હમણાં મેં બારેક જેવા ઇન્ટરવ્યૂ લીધા. બધા ફ્રેશર હતા, બિઝનેસ સ્કૂલમાંથી હતા. એટલે મેં એમને પૂછ્યું કે તમારે અહીંયા અમદાવાદમાં કેમ સેટલ થવું છે, અહીંયા કેમ જોબ કરવી છે. એમને મને 3 કારણો આપ્યા. પહેલું કે અહીંયા જે ટ્રાન્સપોર્ટેશન છે એનો ટાઈમ બહુ ઓછો લાગે છે, એટલે ફાસ્ટ પહોંચી જાય છે. બીજું એમને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું કે અમને એન્ટરપ્રેન્યોરની નીચે ડાયરેક્ટ કામ કરવા માટે મળે છે, કે કોર્પોરેટ કલ્ચર નથી. બિકોઝ અહીંયા દરેકનો સ્વભાવ છે ને કે ક્યાંક ને ક્યાંક બિઝનેસ માઇન્ડસેટ છે. કાં તો ફ્રેન્ડ્સ બી બને ને તો એ બી બિઝનેસ માઇન્ડસેટવાળા હોય છે. અને ત્રીજું કે અહીંયા અમને ગ્રોથ દેખાય છે. ગ્રોથ એટલે કે અહીંયા બધા લોકોને અમદાવાદમાં આવું છે કોઈને કોઈ કારણસર, એટલે ભવિષ્યમાં અહીંયા અમને ઓપોર્ચ્યુનિટી મળવાના ચાન્સીસ છે. એટલે એમને અહીંયા ભવિષ્યમાં સ્ટાર્ટઅપ કરવું હોય ને તો બી કરી શકીએ, એ માઇન્ડસેટ છે. તો આના કારણે લોકોને અહીંયા આવવું છે. એ મને બી ઇન્ટરેસ્ટિંગ લાગ્યું. અધરવાઇઝ મને એમ કે અહીંયા લોકો નહીં આવતા હોય, પાર્ટી કલ્ચર નથી, કોઈ અહીંયા લોકોને નાઇટ લાઈફ નથી ગમતી યંગ યુથને, પણ એ લોકોને માટે આ પ્રાયોરિટી નથી. હવે પ્રાયોરિટી બદલાઈ છે. લોકો અમદાવાદને અલગ રીતે જોવે છે. તમને શું લાગે છે? નીચે મને કમેન્ટમાં કહો.